ભીખ લઈને સારું જોઈએ. ભીખ થોડી સારી લાગે. પટેલ દીકરા થઈને ભીખ માંગો છો તમે? ભીખ તો સારી કહેવાય બાબુ. એના ઘરના એને મૂકીને વૈયા ગયા છે ટૂંકમાં ગમે અને ઘરના ગમે કઈ દગો કર્યો છે એટલે માણસ દુઃખી થઈ ગયો છે. બરોબર. શું નામ છે? સંદીપ. હે સંદીપભાઈ, કેસે હો ભૈયા? સારું છે, ઊભા થઈ જાઓ. આ કયું લોકેશન છે મોટા ભાઈ? પવિત્ર યાત્રાધામ પાલિતાણાની અંદર તલેટી રોડ હાઈસ્કૂલની સામે. બરોબર. અને તમે બધા જ એક જ વર્ષથી અહીંયા છીએ. પાલિતાણામાં આવ્યો ને ત્યારનો એક જ જગ્યા છે, અહીંયા હોય છે. આજુબાજુમાં જે ટેક્સીવાળા જે લોકો છે તેને કાંઈ પણ રીતે જમવાની ખાવા પીવાની વ્યવસ્થા કરી દે છે. બરોબર. અને 8-10 દિવસ થાય તો આ લોકો બધે સેવાભાવી છે તેને નવરાવાની પણ પ્રોસેસ કરે. તમારું કોઈ ગ્રુપ છે કે પછી બધા ટેક્સી ડ્રાઈવર? બરોબર. અને ભાઈ કોઈ જણાવે છે અમને વિશે કાંઈ? હા, ક્યારેક માહિતી આપે છે કે એમ કહે છે કે મારું ફેમિલી છે તે સુરતનું છે, સંદીપ નામ છે, સંદીપ પટેલ તરીકે એવું બોલે છે. સંદીપભાઈ પટેલ? હા, સંદીપભાઈ પટેલ તરીકે પટેલ છે એટલે કદાચ હોઈ શકે સુરત હોઈ શકે. હા હા, એવું છે. કાંઈ વાંધો નહીં, અમને કોશિશ કરે. સંદીપભાઈ, આપણે બેસીને વાતચીત કરીએ બે ભાઈ. હું સુરતનો જ છું. સુરતમાં ક્યાં રહેવાનું તમારું? હે? અત્યારે તો સુતા છો તમે, પણ આપણે બેસીને બે ભાઈ વાત કરીએ. અરે મજા આવશે, જોવો તમે. આપણે બે ભાઈ સુરતના છીએ. સુરતી લોકો આવી રીતે થોડા સુરત સારા લાગે. હાલો ઉભા થઈ જાઓ. અરે આપણે બેઠા બેઠા વાત કરીએ, આમ નો ફાવે આપણને. હાલો મિશ્રાજી ઉભા કરો. સોશિયલ મીડિયા આશ્રમ ઓળખો. સુરતમાં ક્યાં રહેવાનું તમારું? સુરત તો મૂકી દીધું છે. કેટલા વર્ષ ત્યાં મૂકે? એવું યાદ નથી. યાદ નથી. કોઈ પરિવારમાં છે કોઈ? પરિવાર તો નથી. નથી કોઈ. શું કામ કરતા હતા સુરતમાં તમે? રખડવાનું જ? હે? હું રખડું ને આવી રીતે આશીર્વાદ લો કોકના. આશીર્વાદ? હા, આશીર્વાદ તો પેલું કર્યું છે. તો પછી તમે ભગત ને હું ભગત, આપણે બે હારે રખડશું. હાલો મારી હારે. ખડવાનું હે? ખડવાનું નથી, હું જવાનું. સુઈ જવાનું છે? કાંઈ વાંધો નહીં. કાંઈ નશો બસો કરો છો? નશો તો બીડી પીવડે. બીડી જ પીવો છો? બીજું કોઈ નશો કરો છો? બીજું તો ટોબેકો ખાય. ટોબેકો? બરોબર. ક્યારેક હોય. કોણ કોણ છે તમારા પરિવારમાં? બધું યાદ રાખ. અરે તો પણ પપ્પાનું નામ શું હતું તમારા? અત્યારે તું રખડતા હોય તને ખબર છે? મને નથી ખબર. ખબર જ હોય ને. શું નામ છે તમારા પપ્પાનું? નામ કયો આખું? નામનું કામ છે. અરે આમ જો નામથી જ બધી દુનિયા કાયમ છે. તમે એકવાર આપો તો ખરી, મજા આવશે. જો તમારા ઘર સુધી પહોંચાડી દેશું તમને. ક્યારે પકડવું છે? નામ આપો તો પહોંચાડી દો અત્યારે 5 મિનિટમાં. કેમ 5 મિનિટનો? અરે 2 મિનિટે નો થાય. જો વિડીયો ચાલુ છે અત્યારે, ધડાધડ બધા લોકો શેર કરવા મળે તમારા ગામ સુધી. ખબર છે? હે? કયું ગામ તમારું? ગામ કયું મૂળ? અમરેલીમાં? સુરત ગામ છે. સુરત તો ન હોય પણ પ્રોપર અમરેલી છે. સૌરાષ્ટ્રના લાગો છો તમે? સુરત છે. સુરતમાં ક્યાં રહેતા તમે? હવે સુરત જવાનું નથી. તમારા પપ્પાનું નામ શું છે? જૂનાગઢી છે. કેમ? હે? જૂનાગઢી સાપ છે. જૂનાગઢી સાપ છે. બરોબર. શું કામ કરતા તમારા પપ્પા? ડાયમંડ નું કરતા. ડાયમંડ નું કરતા હતા? બરોબર. તો તમારા મમ્મીનું નામ શું છે? એ બધું કાંઈ યાદ હે? નામ તમારા લગ્ન થઈ ગયા હતા કે? લગ્ન તો નથી થયા. નથી થયા? મજામાં ભાઈ? એક કામ કરો, તમારા પપ્પાનું નામ આપી દો, તમારા ગામનું નામ આપી દો, પછી આપણે જઈએ તમારી ઘેર. છાયા સુવાનું. આમ જોવો તો ખરી, જવાન તમારી એટલી ઉંમર છે નાની, અને આવી રીતે જિંદગી બરબાદ કરો છો તમે. આવું સારું લાગે? આમ જો કેટલા તમારી જેટલા ઉંમરના લોકો છે અહીંયા, કેટલું મસ્ત કામ કરે છે, ઘર ચલાવે છે. આ બધા લોકો કામ કરે છે. તમે એક જ તે આળસુ છો તો આવી રીતે પીડા છો. પરભારું મળી રહે એટલે? પરભારું કેનું પરભાર? તો પછી કઈ કામ કરો છો તમે અહીંયા? તું તો ભીખ લઈને ખાવ. હે? ભીખ લઈને ખાવ તું. તો પછી એ સારું લાગે? ભીખ લઈને સારું જોઈએ. ભીખ થોડી સારી લાગે. પટેલ દીકરા થઈને ભીખ માંગો છો તમે? ભીખ તો સારી કહેવાય બાબુ. બધું પરભારું મળતું રહ્યું છે ને એટલા માટે તમને હરામના અટકા થઈ ગયા, બીજું કઈ નથી. હાલો ઉભા થઈ જાઓ. હાલો આવી જાઓ. ઉભા થઈ જાઓ. લેવા આવવાની ગાડીમાં લઈ જવાના છે તમને આશ્રમ. મારેથી ઉભો થાય.
અરે તમારથી 6 ફૂટ મારી કરતા પેલા 6.5. સંદીપભાઈ કયું ગામ તમારું? નહીં, સુરત નથી, બીજું કઈક ગામ હશે. હે? સુરત અમે બધું એને પૂછીને તો બહુ ઓલું કરે. અમે એને પૂછીને તો બહુ જવાબ દે વ્યવસ્થિત બધા ગાજા બધા એકલો હોય ને એવી વાતો કરે બહુ મસ્ત. શું તમારે અત્યાર સુધી વાતો કરી? અરે ઘણી વાતો હવે બધું આપણને યાદ નથી, વાતો ઘણી કરે. અમે એકલા હોય ને બીડી મારી પાસે જ માગવા આવે અને મને જ કે લાય તો બીડી, એમ તો નથી તો નથી. એના ઘરના એને મૂકીને વયા ગયા છે ટૂંકમાં ગમે અને ઘરના ગમે કાંઈ દગો કર્યો છે એટલે માણસ દુઃખી થઈ ગયો છે. બરોબર. બાકી નકર એને છે ને એ અહીંયા આવ્યો ને તેદુનો એક જ કે મારી ઘરની મને મૂકીને વયા ગયા છે, અચ્છા, એટલે હું અહીંયા આવ્યો. શું નામ હતું મારા બેનનું? તમારા લગ્ન થઈ ગયા, તમારા ઘરના નામ શું હતું? નથી યાદ? હે? લગ્ન મજાક થઈ ગઈ છે ને? સાચી વાત છે, હું સમજુ છું તમારી વ્યથા. આવો આવો, મારા હમણાં થયા છે. આવો હાલો, આવો આ બાજુ બી આવો. દોસ્તો, પાલિતાણામાં છેલ્લા ઘણા વર્ષોથી 1 વર્ષની અંદર અહીંયા પોતાનો સમય ગુજારો કરતા હતા અને ભાઈ બહુ ખરાબ રીતે પોતાનું જીવન વિતાવતા હતા. અને ઓરિજિનલ ફોટો બતાવું છું તમને. અત્યારે તો રાત્રે બધાને નવરાવ્યા એટલે અત્યારે સારું છે. અહીંયા બેસી જાઓ સંદીપભાઈ, આમાં બેસી જાઓ. અહીંયા આગળ બેસાડી દો. બેસવું હોટલ નું કેવું તો આવશે. હાલો હાલો, આપણે આગળ બેસીએ. આ બધા હાલો મારી સાથે આવો. આપણે સુરત 2 ભાઈ જઈ. હે જો કેટલા દિવસથી નાયા ધોયા નતા તમે. આ ભાઈઓ બધા તમને નવરાવ્યા ધોવરાવ્યા. આવી રીતે થોડું જિંદગી જીવાય યાર. હે? નથી સારી જિંદગી ને. તમે તમારી જાતને બતાવો. ચાલો આપણે મારી ત્યાં આશ્રમ છે ને, બહુ મોટો અરીસો છે ને, હું તમને બતાવીશ. તો પછી ચાલો આવી જાઓ. હાલો હાલો, પછી આમ જો પ્રેમથી પછી બધી આ બધા છે ને, તમે એકલા જુઓ. હાલો હાલો, આમ જો બાપાની લોજે જમવા જવાનું છે આપણે. અહીંયા આગળ ચાલો પ્રભુ, થેન્ક યુ સો મચ. બસ આવો આશ્રમે. ના ના, ચોક્કસ છે પધારી. તમારો મેસેજ આવ્યો, અમને ખૂબ ગમ્યો. પણ આવા લોકોની સેવા કરતા રહેજો. ના ના ના, બરોબર. તમારી પ્રેરણાથી આ બધા કરી છે. તમારી પ્રેરણાથી તમે કર્યું છે સાહેબ. બિલકુલ. આ લોકોને જે નવરાઓની તમને પ્રેરણા, તમારા વિડીયો જોઈને પ્રેરણા મળી. બહુ સારી વાત, બહુ સારી વાત. અને ઓલો પણ જે પેલા જે લોકો તમે લઈ ગયા હતા, પગમાં જેને જીવડા પડી ગયા હતા, એ લોકો પોતે અત્યારે કામ કરવા મળ્યો છે. બિલકુલ. એટલે ટાઈમસર એને ખાવા પીવાનું મળે, હૂફ મળે ને એટલે વ્યક્તિ સુધરી જાય. આ વ્યક્તિની હાલત પણ સુધરી જશે. બિલકુલ નોર્મલ છે, પણ થોડુંક શું માઇન્ડ પાછળ જતું રહ્યું છે ને, એટલા માટે અત્યારે હેરાન થાય. પણ લોકોની મદદ કરજો. ચાલો આવજો બધા, આવજો. જય માતાજી. भगवान का दर्शन कर लिया मिश्रा जी? चलो तो फाइनली हम लोग पहुंच चुके हैं आश्रम और हमारे संदीप भाई भी मस्त है. आ जाओ संदीप भाई. संदीप भाई की हाइट इतनी लंबी है ना, एमने मतलब ऊंचा एटली मोटी है ना कि મને એમ લાગે છે કે આવા અમારા બે અમારા આવી જાય. સંદીપ ભાઈ મજા આવી ને? પણ તમારી જેટલી હાઈટ ભાગ્યે જ કોક ને હશો. કેટલી હાઈટ છે તમારી? 6 ફૂટ. 6 થી પણ વધારે છે. ચાલો આપણે માપીએ હમણાં. અંદર આવો, આ બાજુ આવો. આમ જો તમને આ દેખાય છે આ બિલ્ડિંગ? જે લોકો રોડ રસ્તા ઉપર રહેતા હોય ને, તમે જેમ રહેતા હતા ને 1 વર્ષથી, હવે તમારે જેવા લોકો માટેની આખી વ્યવસ્થા છે. આવો. થોડુંક જમી લઈએ. આવો આવો, અહીંયા આવો. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને આજે દરેક પ્રભુજી માટે જમણવાર માટે અમારા એક ખાસ સપોર્ટર છે, મહુવાથી સ્પેશિયલ આવ્યા છે.
આજે મહુવાથી સ્પેશિયલ જમાડવા માટે આવ્યા છે શિલ્પાબેન હરેશભાઈ ભટ્ટ, અને આજે શિલ્પાબેનની પુણ્યતિથિ છે અને એમના નિમિત્ત પર દરેક પ્રભુજી માટે સરસ મજાનું જમણવાર, શાક, રોટલી, દાળ ભાત, મીઠાઈ અને બધી જ વ્યવસ્થા સાથે રાખીને ખૂબ સારી રીતે મહુવાથી જમાડવા માટે સ્પેશિયલ આવ્યા છે. અને અમારા સંદીપભાઈ આ બાજુ વી આવો, અહીંથી ડીશ લઈ લો ભાઈ, તમારે જે ખાવું હોય, જેટલું ખાવું હોય બધું લઈ લો. મઠો હરેક વ્યક્તિને દોસ્તો ટાઈમ પર જમવાનું મળી જાય, ટાઈમ પર સારી વ્યવસ્થા મળી જાય, ખાવા પીવાની, રહેવાની અને ટાઈમ પર દવા મળી જાય તો હરેક વ્યક્તિ નોર્મલ લાઈફ જીવી શકે છે. આજે સંદીપભાઈની પણ કહાની કંઈક એવી જ હતી. છેલ્લા 1 વર્ષથી પાલીતાણા શહેરની અંદર રહેતા હતા અને ઘણું બધું મતલબ જીવનમાં એને વેઠ્યું હોય છે. એનો ભૂતકાળ તો અમે જાણતા નથી, પણ માનસિક આવી પરિસ્થિતિમાંથી વ્યક્તિ બની જતા હોય છે, જેના લીધે વ્યક્તિ વધારે પડતી વ્યવસ્થાને અભાવને લીધે ગાંડપણમાં આવી જતા, જેથી લોકો આપણે એને ગાંડા સમજીએ છીએ, પાગલ સમજીએ છીએ, પણ વાસ્તવિક રૂપે એવું હોતું નથી. અત્યારે સંદીપભાઈ જે જમવાનું લીધું છે ને એ આપણે જોશું તો આપણે એમ થશે કે માણસ એટલું બધું ખાતો હોય છે, પણ આવું હું તમને બતાવું. જોકે ભગવાન કરે એ વધારે ખાવા જ જોવે અને એમની જાતે ડીશ ભરી છે, આપણે કોઈ આપી નથી, પણ વિચાર કરો કે માણસ કેટલા ભૂખ્યા છે. બેસી જાઓ સંદીપભાઈ. संजय आप कैसे बात करते हो, जरा करो ना. अरे हाय मतलब भी है यार. हैं? हाँ हाँ जो श्रीमान आपका नाम क्या है? पूरा नाम में क्या रखा? अरे पूरे नाम में तो रखा है मेरे पता है ना कि आप चाची हो, कौन सा झा हो, पंडित हो, विद्वान हो कि चमार हो, पूरा नाम बताइए क्या है चाची. तो ये भाई लेके आया. अरे वो भाई को छोड़ो, मेरे से बात करो. पापा का नाम क्या है? ये भाई को भी एक दिन में लेके आया था, पूछो. पापा का नाम में क्या रखा? ये भी सही बात है. पापा के नाम में क्या रखा हैं? अच्छा तो काम क्या करते हो? जो खाना खिलाने आया है. ये खाना खिलाने आया. कहाँ से लाया? वो पालीताना के लिए. क्या कर रहे थे तुम पालीताना में? पालीताना में आराम कर रहा है. आराम कर रहे थे. यार मेरे गर्दन में दर्द हो रहा है. ओ भाई दूसरे को बुला यार. चलो नहाने से. दूसरे को बुलाओ यार. मेरे गर्दन में दर्द हो रहा है. हाइट ज्यादा लंबी है. हम पूछे हाँ कैसा आपको यहाँ फीलिंग लग रहा है. ठीक है. बहुत अच्छा नहीं. इतना अच्छा नहीं, ठीक ठाक भी है. आप नहा लो, 1-2 घंटे के बाद आपको इतना अच्छा लगेगा ना, आप बोलिएगा हम जन्नत में आ गए. ये जन्नत है. टीवी है, खाना है, लता है, कपड़ा है, ये भी देगा, ये भी देगा. कहाँ मिलेगा ऐसा चीज. आप पहले नहा लो. चलो नहा लो. मैं बोलता हूँ अच्छा कपड़ा दूंगा. ये कपड़ा गंदा महक रही, महक रही. तो मैं अपने वाले दे दूंगा. ये लेगा, ये लेगा तो इसको खोल पाए थे. જો મારી વાત સાંભળો, આમ બધું ખરાબ છે. મારી વાત સાંભળો તમે એકવાર, મારી વાત સાંભળો તમે ખાલી એકવાર. જોવો તમે હમણાં જોવો તમે હમણાં હું મારા કાઢું. જોવો કાઢો. આમ જો, આમ જોવો તો ખરી. આમ રેવાય. આમ જોવો તો આખી શરીરની ચામડી બદલી ગઈ તમારી. હે? બીડી પીવા જાવી. હાલો હાલો બીડી પીવા. અને પગના નખ બહુ મોટા મોટા છે. અત્યારે અમારા લાલ દાદાની પણ સાફ સફાઈ હાલે છે. લાલ દાદા, ઓય લાલ દાદા, તબિયત સારી? તબિયત સારી છે? છોડી તબિયત સારી છે? મારે બહુ સારી ખરેખર. મારે કાંઈ વાંધો નથી. તો વાંધો નહીં. આમ જો એક પ્રભુજીને લઈને આવ્યા કહું. પેલા હતા ઈ નહીં, બીજા પાલીતાણા થી લઈને આવ્યો. હારું હારું ભલે લાવ્યા. એ બિચારા છે ને હેરાન થતા હતા રોડ ઉપર 1 વર્ષથી. ભલે લાવ્યા. અહીંયા હતા ઈ બીજા છે. તમારે કેમ છે બાકી? મારે બહુ સારો ભાઈ. હું કાંઈ નથી કરતો. કાંઈ વાંધો હજી નહીં. મારે આજે 1 વાગે નાયો. 1 વાગે નાયા હતા? રાતના. હા રાતે 1 વાગે નાયા હતા? રાતે નાયો. એવું હવે છે? જતા પાછ ના અત્યારે લ્યા. કેટલા વાગ્યા લાલ દાદા? હે અત્યારે કેટલા વાગ્યા? લગભગ 3:30 જેવું થયું છે. શું વાત છે. દાદાને દેખાતો નથી પણ ટાઈમ ના પાકા હોય ત્યારે 3:30 જ. અમને અત્યારે 3:15 થયા. જોવો તમે. અને પછી મસ્ત નાઈ લો. એમ નહીં, મને લુગડા લઈ જાય. એ વાંધો નહીં. નિરણ જતી. એ વાંધો નહીં. હોને વાળ દાઢી કરીને પછી નાઈ લો ને પછી લુગડા આપું. મારા દાઢી બાલ કાલ કરવા હતા, હા પણ પછી ન સાંભળે ને રાતે ના આવીએ. કાંઈ વાંધો નહીં. અત્યારે સારું થઈ જાય. લપતાભાઈ કર દો. ચાલે દોસ્તો, આજે અમારા સંદીપભાઈ અત્યારે એના નખ બહુ મોટા મોટા છે અને ઘણા વર્ષોથી રોડ ઉપર રહેવાથી જ
સંદીપભાઈ તમારા લગ્ન થઈ ગયેલા છે ને મારા ભાઈ? લગ્નની વાત હું કર્યા કરશો. નો કરવી જોઈએ. બીડી છે તારી પાસે? બીડી છે ને? તમારા પપ્પાનું નામ કયો તો હું બીડી પીવડાવું. અરે મારા નામ નથી આપતો. એક વાર તો કયો. હમણાં ક્યાં નામ નથી. હે એ નામ નથી કહેતો. તમારા ગામનું નામ શું છે? જુનાગઢમાં કયું ગામ? કેટલી વાર તે હમણાં કીધું થોડાક દી કયું ગામ હતું તમારું? થોડાક કલાક પહેલા તો કીધું. મને ભૂલાઈ ગયું. કયો નહીં મારા ભાઈ. બસ હવે બહુ નખ કાપ્યા. બીજું કયું ગામનું નામ છે? બેસો ખુરશીએ બેસો. આમને તમને જો મસ્ત બીડી બીડી બધું પીવરાવે. અહીંયા બેસો. બીડી આમ હોય પણ પીવરાવું પણ બેસો તો ખરી તમે. પણ ટેવ છે અહીં. હા પછી પીવરાવું પછી પીવરાવ. પેલા બેસો પછી પીવરાવું તમે. અરે બહુ છે વાત. બોલો બોલો કાંઈ. તમારું ગામનું નામ કયું? સુરત ગામ. તારું ગામ કયું? મારું ગામ અહીંયા મહુવાની બાજુમાં. મહુવા પર છે. હા. આમ રાખો. હરીસો રાખો. કેટલા મસ્ત તૈયાર થઈ ગયા આમ જોવો તો. ખબર છે કેવો તૈયાર. તો હવે દરરોજ નાઈ ધોઈ લેવાનું છે. દરરોજ નથી નાખતો. દરરોજ નાવું પડશે. હું તમને શીખવાડીશ. આરા નથી શીખવાનું. મસ્ત મજા આવશે જોજો. આપણે હતા અહીંયા હોઈ જવાનું. હા તો અહીંયા ઉઈ જાવ. કાંઈ વાંધો ના. હાલો મોકલી દઈશ. તમારા પપ્પાનું ને તમારા ગામનું નામ આપો. મોકલે. अरे वो आपके लिए सही कर रहे हैं, आप टेंशन क्यों ले रही? कितने नाखून बड़े बड़े हैं. નથી કપાતા ના કારણ કચરા. એ નીચે કરી નાખો ને. દોસ્તો અત્યારે ભાઈનું મોઢું એકવાર તમે નજીકથી જોઈ લો અને જે રીતે એની આંખોની જે રચના જે ભગવાને જે એને અદ્ભુત કળા જે આપી છે, કાંઈ વાંધો નહીં. કોઈ પણ વ્યક્તિ ભાઈને ઓળખે છે તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરો, જેના થકી આપણે એના ઘર સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકીએ. અને આજે સોશિયલ મીડિયા આશ્રમમાં જે રીતની વ્યવસ્થા છે, જે રીતના લોકો દિન પ્રતિદિન આવી રહ્યા છે, તો પ્લીઝ સપોર્ટ આપતા રહેજો. અને આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર જે અમારા લિફ્ટનું કામ ચાલુ છે, તો જે આપણા લિફ્ટનું કામ ચાલુ છે જેની અંદર ફાઇનાન્શિયલી ખૂબ સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ આપવા માટે જરૂર આગળ આવજો. આરામ કરવો છે? ખાઈ લીધું છે તો હવે આરામ છે. બીડી પીવા આમ જાઓ. બીડી પીવા હમણાં 3:30 બીડી આપશે તમને. 3:30 આમ પડ્યું છે ને બાકી. નહીં પછી આપશે 3:30.